રાજકોટ ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી જગદીશ બાંગરવા વિવાદોમાં સપડાયા છે અને ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ મોટો આરોપ લગાવ્યો છે અને તેમના વિરુદ્ધમાં ગુનો દાખલ કરવાની પણ વાત કરી છે અને જે પ્રકારે કોળી યુવકને ફટકારવામાં આવ્યો છે તે મામલે હવે ખળભળાટ મચી જવા પામ્યો છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ અને હું છું આપણી સાથે તોફિક ગાંચી। રાજકોટમાંથી એક ખળભળાટ મચાવતી ઘટના સામે આવી છે, જેમાં એક કોળી યુવક છે તેને બેરહેમીપૂર્વક મારવાનો આરોપ છે અને આરોપ લાગ્યો છે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચના આ ડીસીપી જગદીશ બાંગરવા સામે, કેમ કે જે પ્રકારે આ પેટ્રોલ કાંડ થયો છે અને જે પ્રકારે આ યુવક છે તેને બેરહેમીથી મારવામાં આવ્યો છે તે મામલે ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ આકરા તેવર પણ અપનાવ્યા છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખી આઈપીએસ અધિકારી છે તેમના સામે ગુનો દાખલ કરવાની પણ વાત કરી છે અને જે પ્રકારે જિગ્નેશ મેવાણી આ કોળી યુવકને મળવા ગયા હતા તે સમયનો સંવાદ પણ સામે આવ્યો છે। ખિલાડીનો ચોરીનો માલ ઉતરે છે, એનો મેં વિડીયો વાયરલ થયો છે। એટલે આ બધાના હપ્તા ચાલુ હતા, એટલે આ બધાના ખુલાસા કર્યા ને એટલે હપ્તા બંધ થયા। પણ હપ્તા બંધ થયા પોલીસના હપ્તા ચાલુ, 2 નંબરના લોકોને ચાલુ ઉતારતા હોય આ બધા 2 નંબરનું કરતા, એટલે એને ખુલાસા મેં કર્યા હતા, વિડીયો ઉતારી વાયરલ કર્યા હતા। એના લીધે મને આ ટોચર કરી ઉપાડી ગયો। ડીસીપીના માણસો બેઠા હવે લોકેશન ઉપર, જ્યાં હું પ્રસંગ માણસોના નામ એટલે કે સાહેબ બોલાવે છે તો હાલ થાય, એટલે હું પ્રસંગમાં હતો, પ્રસંગમાંથી હું જઈયો ને અને ત્યાં આવ્યો ડીસીપી ઓફિસ ક્રાઇમ બ્રાન્ચની બાજુમાં ડીસીપી બીજા કે ચોથા માળે ત્યાં લઈ ગયા। ત્યાં લઈને સીધો કાટલો બસ્તીને આંગણવાડી સીધો અંદર ઘાલી દીધો સીધો કપડા કાઢીને સીધો પાઇપ લીધો, પાઇપે બાંધ્યો, કપડા કાઢીને માર્યો। પછી મારવાનું ચાલુ કર્યું। 150 પટ્ટા માર્યા, 150 પટ્ટા માર્યા અને સંડાસની જગ્યામાં પેટ્રોલ છે 2 બોટલ એને પોતે। પછી 10 કે 15 પટ્ટા માર્યા, તમારો પગ ભાંગી ગયો। સાહેબ મને કીધું ઉતાર, હા બીજા મારો પેટ્રોલ છે બાંગરભાઈ પોતે, અને મારો પગ ભાંગી ગયો। હા એને પોતે અને પાછો હેઠો ઉતરી ગયો ને તો ખોડે ભાગ્યો, ફટાઈ મારીને ભાઈ બાંગરવાળો, અને પછી ઉતારીને પગ ભાંગી પોતે મારતો, હા પોતે જ મારે। પણ ફરતે કોણ બીજા માણસો 2 થી 3 જણા બીજા હતા અને 15 થી 20 જણા હતા એમ ટીમ। આટલું બધું કરવાનું કારણ શું? બસ બિલ્ડરનું પ્રેશર હતું, બિલ્ડરના કહેવાથી બધું થયું। બિલ્ડર ડેવલપર છે આપણે વિનાયક ડેવલપર। મારતી વખતે શું બોલતા હોય? કોણ હું તો આ શું હાટું છાપ્યું, બસ એક જ પ્રશ્ન, કોના કહેવાથી છપાણું અને ત્યાં શું લેવા છાપ્યું, કેટલી તારી અપેક્ષા હતી પૈસા લેવાની। અને મારે કોઈ જાતનું બિલ્ડર સાથે કોઈ વહીવટ, મારો સિંગલ ફોન કે હું નથી, અને મારી લીગલની ફરિયાદ મેં કરેલી, મારી ફરિયાદ દબાવવાની સીપી કચેરીમાં કરેલી કે આરએમસી માં કરેલી હતી, મારી હજી બધી દબાઈ હતી અને મારી ફાઇલના કાગળ જે કાંઈ લઈ ગયો હતો એ લોકોએ લઈ લીધું। ફરિયાદ તો શું કરી? મેં ફરિયાદ સીપીમાં ફરિયાદ એ કરેલી હતી કે મારું આ રહ્યું ને મને ખોટો મને બ્લેકમેલ કરવાની ખોટી ધમકીઓ મારે છે। મેં એવું કોઈ માનવી કોઈ પૈસા લેતી દેતી મેં માનવી કરેલી એવી અરજી મેં કરેલી હતી। 6 તારીખે મારી અરજીને પહોંચી, 6 તારીખે મારી અરજી દુબઈ ગઈ, હજી સુધી કોઈ ફોન કે મને કઈ આવેલ નથી તપાસમાં। કેટલા દિવસ તમે કસ્ટડીમાં રાખી? કસ્ટડીમાં 24 કલાક રાખ્યો, 151 કરીને છોડી મૂક્યા। 151 કરી હતી એ સમય આટલા મારે? હા આ 151 માં મારેલું છે અને ત્યાંથી મામલતદારે જામીન છે મારે, ત્યાં ચક્કર આવીને પછી પડી ગયો, જ્યાં ચક્કર આવીને પડી ગયો 108 સિવિલમાં દાખલ થયો। દાખલ થઈ વખતે એસઓજી ની ટીમ મને ઉપાડવા આવી, અપહરણ કરવા આવી મારું। એમએનસી દાખલ કરીશ, બુક્સી કોર્ટ મારીશ, તારું મકાન પાડી નાખીશ, આવો ધમકાવી। આવું કોણ બોલ્યું? ડીસીપીના માણસો એસઓજી ને આવી કોઈ પણ ફૂટેજ જે મળ્યા ડોક્ટરને ક્યાં દાખલ ન કરતા।
પછી તું ક્યાં વયું જઈશ? અહીંયા ડોક્ટરે શું કીધું તમને? અહીંયા ડોક્ટરે એવું કીધું ફ્રેક્ચર છે. આજ સવારે એનું પ્રેશર આવ્યું હોય કે કોણ જાણે, સવારે મને રજા દેતા હતા. અહીંથી પરાણે રજા દઈને કાઢતા હતા. બાજીનો જે 112 માં મેં કોલ કર્યો, કીધું મને કાન દુખે છે, કાનના તમે રિપોર્ટ નથી કરતા, કોઈ પણ જાતનું ટ્રીટમેન્ટ મને આપતા નથી. તમે તમને મુદ્દાબાબતમાં જે ઈજા પહોંચાડી એ બધું તમે ડોક્ટરને લખાયું છે? ડોક્ટરને લખ્યું તો લખ્યું, ન લખ્યું એ હવે મને નથી ખબર. તમે લખાયું? મેં બધું લખાવેલું છે. પોલીસે તમારું નિવેદન લેવા આવી? પોલીસ નિવેદન લેવા આવી તો 3 નંબર આપી હતી. બે દિવસ આવી. ડીસીપી બાંદરવાનું નામ દઉં છું એટલે ફરિયાદ મારી કોઈ લેતું નથી. આ 4થો દિવસ છે, હજી સુધી કોઈ આવેલ નથી. કે ડીસીપી ચાલે અમારાથી ફરિયાદ ન લેવાય એના વિશે. તમારું નિવેદન નહોતા ને? ના, નિવેદન મારું હજી સુધી મારી ફરિયાદ લેવામાં નથી. તમારા ઘરે પર એક લોકો કોણ કોણ છે? મારા મમ્મી એક હું, ભાઈ બહેન? ભાઈ બહેન મસાલે ભાઈ છે, એક ભાઈ નાનું છે, પપ્પાનું નામ. આ ચોખ્ખું કરવાનું કારણ શું? બિલ્ડરમાં કેવાથી બાકી એવું બધું મારી ઉપર કોઈ ગુનો નતો તો 154 માં મને થોડી શું કામ હતો. મેં ડીસીપી તમને માર્યો તો આપનું નામ શું? જગદીશ બાંગરમાં. એ જ હા, એ પોતે જ. એ પોતે જ છે. સિવિલ ડ્રેસમાં આવ્યો, બ્લુ કલરનું ટી શર્ટ પહેરેલું હતું. એ પોતે જ બુધા પાર્કમાં પેટ્રોલ છે. પોતે જ પેટ્રોલ છાંટ્યું ને પોતે જ મારો પગ ભાંગ્યો છે. મારા પગ ઉપર પોતે પગ દઈને મચોડ્યો ઉભો રહીને માથે. મેં કીધું સાહેબ મારો પગ ભાંગી ગયો, મને દવાખાને લઈ જાઓ. તો દવાખાને હતું મારો બાપ છો? મારી મા બેને મને ગારું દીધી છે ડીસીપી. મુશ્કેલ કામ. હા, મા બેને મારી તારી બેન ને તારી માં ને અમે તારા બાપ છે, તું અમારો બાપ નથી. પોલીસના વિડીયો તમે બહુ વાયરલ કરતા આવડે. પોલીસ સમૂહ તો ખાસ કર્યો. અને તારે જે કરવું હોય કરી લેજે, પછી તું ક્યાં વયો જઈશ? મને મરી જવું છે. હું એકવાર જીવતો રહી ગયો ને તારો ફોટો ઉતારું, બાકી મારી નાખજે મને. હું દીવાનું નથી ગયો, મારે મરી જવું. કાર્યવાહી કરી તો કોર્ટમાં. હા, કોર્ટમાં મેં કેસ દાખલ કરેલો છે. પિટિશન દાખલ કરેલું કોર્ટમાં. અહીંયા અત્યારે નીતિ કોર્ટમાં કરેલી છે. નીતિ કોર્ટમાં કરેલી છે. પોતે તમારા કપડા કઢાયા? એને પોતે જ એક વખત જ 2 વખત લટકાડ્યો ઊંધો. ઊંધો? હા, ઊંધો પાઇપે લટકાડ્યો. આવી રીતના આમ કરીએ, આરામ છે. આમ કરી આમ લટકાડ્યો, વચમાં પાઇપ રાખે અને દોયડા બાંધે અને ગળા ટૂંકો દીધો દોરી લઈ. ઘણી ટૂંકું દીધું. આ દોરી આ સમય એવો છે નિશાન ના દોરીને ઓહો આ બધું ડોક્ટરે લખાયું તમે? આ બધું ડોક્ટરને અમે કીધેલું, ડોક્ટરે લખ્યું ન લખ્યું અમે તપાસ હજી નથી. તમે બોલતા ત્યારે ડોક્ટર લખતા હતા, હું લખ્યું એ નથી ખબર આપણને. ફાઇલ આપણને દેતા નહીં એટલે આપણે કોઈ જોયું નથી કઈ. ડોક્ટરે લખ્યું ન લખ્યું પણ આપણે ઓમાં બધું દાખલ કરેલું છે પિટિશન. ડોક્ટર સારવાર કરતા નથી કઈ કરતા, બધું આપણે લખેલું. કોના કેવાથી દબાણથી આ બધું થયેલું છે બધું આપણે દર્શાવેલું છે કોર્ટમાં. કાનમાં બી કાનમાં કાનમાં 20 થી 25 પડાકા માર્યા. કાનમાં ધાક પડી ગઈ, કાનમાં કઈ સંભળાતું નથી. અને માથા બટેલા આવું આવ્યું ને તમે આ બધી આ બધે છે ને પગના કર્યા પાછળ લઈ ના પાછળ નથી આ વાહન છે. પેટ્રોલ ગુદામર્ગમાં નાખવાની આટલી બધી વિકૃતિ કેમ હશે?
એવું નથી, બધા આરોપીને નાખે છે. એક આરોપીને નહીં, બધા આરોપી જેટલા આરોપીને મારે છે ને એ લોકો બધા આરોપીને આવું જ કરે. મારા ભેગા બીજા 3 જણા હતા ને એને આવું જ તમારી કોર્ટમાં એને મારતા જોયો? હા, મેં મારી હારે જ લટકાડેલા હતા ફાઇટમાં. બબે લોકોને એક ફાઇટમાં બબે લોકોને એક ફાઇટમાં ટીંગાડી. તો એ કેસીબીનો રૂમ જ છે કરેલો. હા, ડીસીબીમાં પોતાનો રૂમ જ છે, પર્સનલ રૂમ છે એનો. ક્રાઇમ બ્રાન્ચ? હા, ક્રાઇમ બ્રાન્ચ પર્સનલ એનો રૂમ છે. અને મારતા વિડીયો મારો ઓપન વિડીયો મારો એને વિડીયો ઉતાર્યો છે બાંગરમાં. અને પોતે? હા, એને પોતે એના ફોનમાં મુદ્દામાલમાં પેટ્રોલ કઈ રીતે નાખતો? પિચકારી મારતો હતો. શેની પિચકારી? પેટ્રોલની ઓહો. બોટલો ભરી ભરી. આપણે એમ કહીએ કે પાણી પીવું છે તો પાણી નો દે, પેટ્રોલ છાંટે. પેટ્રોલ પીવું છે તારે અને પાણી પીવડાવે, ઢાંકણે આપણે પાણી પીવું છે. અને 3 થી 4 કલાક સુધી પાડ્યું. એ પછી તમે દાખલ ના થાવ એના માટે ધમકી આપી? હા, દાખલ થવા આવ્યું ને એને ખબર પડી ગઈ કે હું દાખલ થવા આવ્યો છું. એટલે એ લોકો તરત એસઓજીની ટીમ પહોંચી ગઈ ઉપાડવા. ડોક્ટરને કે પાટો નો બાંધો થયો, એનામાં લઈ જવામાં નિવેદન દેવાનું હતું. એટલે મને ફૂલે ફૂલ લાગેલું છે ખબર કે આવે હું કે આવવાનું નિવેદન મારે નથી લેવાનું થાય. તો કે તું ભાઈ ક્યાં જઈશ કે અમે અહીં કે પોલીસની ટીમ માથે મૂકી દેવું છે, કેદી પણ રજા દે એટલે તરત ઉપાડી દેવું હોય. આવી ધમકી, આવી દાદાગીરી. આટલું છતાંય લાગ્યું હોય તોય નતા દવાખાના ગયો. બીજા જે આરોપીઓને બાંધીને મારતા હતા હા, એમની સાથે શું વર્તન કરતું? એની સાથે જે મારી સાથે હતી એની સાથે ઈ. તમને પણ પેટ્રોલ? હા, પેટ્રોલ તો બધાય કોઈ પણ આરોપી જાય ને. હું પેલી વાર ગયો તો મેં બધા જોઈ. 2 આરોપી બીજા અજાણ્યા હતા એને આ જ રીતના મારેલા. જેવો મને માર્યો એવો એને માર્યો. એ લોકો શું કહેતા હતા જે બીજા આરોપીઓ હતા? હા, એ લોકો પણ મારામારીના ગુનામાં આવેલા હોય એવા લોકો. તમારી કોઈ ફરિયાદ દાખલ નથી થઈ? મારી કોઈ સાથે કોઈ ફરિયાદ દાખલ નથી થઈ. જો ફરિયાદ દાખલ તો ટેક્સ એકાઉન્ટ કરીને ચૂકવ્યો, ટેક્સ એકાઉન્ટ 108 થઈ ગયું. ટેક્સ એકાઉન્ટ નથી થયું. ટેક્સ એકાઉન્ટ મારતા હોય તો મર્ડરમાં કેટલા કરે, કેટલું ભરાઈ ગયું? તમારી સરકાર જોડે શું અપેક્ષા? સરકાર જોડે મારી ન્યાયની અપેક્ષા છે મારી કે મને ન્યાય મળે. તમે ગુજરાતની જનતાને તમે શું કહેવા માંગો? ગુજરાતની જનતાને કે મને ન્યાય અપાવે અને આવા પોલીસ વાળા રહેવા ન દો. આજ મારી અહીંયાથી કાલ બીજાનું કહેવા હશે. આજ આ ગુંડા રાજ છે. આવા તો આતંકવાદી નથી મારતા, કેવા મારે છે. ચોરી કરવાનું શીખવાડે છે જી લોકો. ચોરી કરવાનું શીખવાડે છે જી લોકો. નિર્દોષને મારવાનું, એના ખુલાસા કરી એટલે મારવાનું. સત્ય હકીકત બહાર લે એટલે મારવાનું. અમારા હપ્તા બંધ કરી દીધા કે ખુલાસા કરો તમે પ્રેસવાળો. મારું પેપર બંધ કરી દે છે. બીજા કોઈ પત્રકારો તમારા સમર્થનમાં આવ્યા? બધા ચૂકે છે, કોઈ વિડીયો ચલાવવા નથી. બધાને કઈ કરું કે ના અહીં આવી મારી જોડે શું અપેક્ષા? મને ન્યાયની અપેક્ષા છે. બધા તમારી મદદ કરે છે. તમે જે કીધું સાચું હકીકત જે કઈ તથ્ય હશે એમાં 100% સત્ય ફ્રેક્ચર છે તમને અહીંના ડોક્ટરે કીધું? તો કીધું મોટામાં છે. તો તમે ક્લિયર બિલકુલ છે. ક્રેક છે. 15 દિવસનું પાક બધું ફાઇલ સુપ્રિન્ટેન્ડન્ટ અહીંયા કોઈ મળવા આવે? પેલા સિવિલના સુપ્રિન્ટેન્ડન્ટ કોઈ મળવા આવે? મેડિકલ ઓફિસર કાર્યમાં ડોક્ટર આવે છે. આ પ્રકારના સમાચાર માટે હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.